ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખવું છે મારા વાલા, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ શરૂ થઈ ગયો છે. એ પહેલા દરેક વ્યક્તિને ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે. તમારા સાથ સહકારથી જ આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. યસ ઓફ યુ, થેન્ક્સ અ લોટ. અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે ઘરમાં રહેલા તમામ ફોનમાંથી. અને તમારા મિત્રોને શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે આ શબ્દ ખાસ અગત્યના છે. પ્રિપોઝિશન. આ શબ્દ વગર અંગ્રેજી નહીં આવડે. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ, બંને પેજનું નામ છે નિરલ અઘારા. બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં દરરોજ 3 શોર્ટ્સ અને રીલ્સ આવે છે. ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સાથે આવે છે. ફેસબુક પેજમાં અત્યારે હાલમાં 87,000 કરતાં વધારે ફોલોઅર્સ અને ફેસબુક પેજમાં 85,000 કરતાં વધારે ફોલોઅર્સ છે. તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં. ચાલો, પ્રેપોઝિશનો. ઓન એટલે ઉપર, કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય અને વારના નામની આગળ ઓન આવે છે. ઇન એટલે માં, એકની અંદર બીજું હોય અને પ્લસમાં મહિના અને વર્ષની આગળ ઇન આવે છે. હું તમને એક ઉપર PhD કરાવીશ. આ ખાલી અર્થ જોઈએ. ઇનટુ એટલે માં, પણ ઓલરેડી ગતિમાં હોય. જો ઓલરેડી હોય અંદર જ, એકની અંદર બીજું. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ છે તો ઇન આવે, અને વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવી રહ્યા છે તો ઇનટુ આવે. વિથ એટલે સાથે, વડે. ફોર એટલે માટે. ફ્રોમ એટલે થી, માંથી. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. અબાઉટ એટલે વિશે. વિધાઉટ એટલે વગર. ડ્યુરિંગ એટલે દરમિયાન. બિટવીન એટલે વચ્ચે. ઓફ એટલે નો, ની, નું, ના. નો, ની, નું, ના. આ તમામ અગત્યના છે. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને ING લાગે છે. આ પેલા ગ્રામરના નિયમ જોઈ લે. ચાલો આપણે પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે છે. જસ્ટ એક્ઝામ્પલ જો. ફોર એટલે માટે. આપણે કેવું હોય, રમવા માટે. હું રમવા માટે આવીશ, પાછળથી ભાષાંતર થાય. માટે એટલે ફોર, રમવું એટલે પ્લે. પણ પ્રેપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને ING લાગે છે. રમવા માટે ફોર પ્લેઇંગ. ફોર પ્લેઇંગ. ખાધા પહેલા અથવા જમ્યા પહેલા. વાંચ્યા પછી. વાંચ્યા પછી. બરાબર. શીખ્યા વગર. જોઈ. પહેલા એટલે બિફોર. ખાવું એટલે ઈટ ઉપરથી ઈટિંગ. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને ING લાગે. વાંચ્યા પછી. પછી એટલે આફ્ટર. વાંચવું એટલે રીડ ઉપરથી રીડિંગ. શું કામ? પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને ING લાગે. વગર એટલે વિધાઉટ. શીખવું એટલે લર્ન. પણ આગળ છે પ્રિપોઝિશન, એના પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને ING લાગે. ચાલો હવે જોઈએ આપણે. પેલું છે ઓન એટલે ઉપર. કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય ત્યારે આવે છે ઓન. જસ્ટ એક્ઝામ્પલ. પુસ્તકો ટેબલ પર છે અથવા ટેબલ પર પુસ્તકો છે. પેલું છે ઓન. બરાબર. ટેબલ પર પુસ્તકો છે. શું પુસ્તકો? કઈ જગ્યાએ? ટેબલ પર. ધેર આર બુક્સ. કઈ જગ્યાએ? ટેબલ પર. ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. વિદ્યાર્થીઓ બેન્ચીસ ઉપર બેઠા છે. વિદ્યાર્થીઓ ધ સ્ટુડન્ટ્સ બેઠા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને ING. બહુવચનમાં આર. સીટ ઉપરથી સિટિંગ. ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી 2 વાર લખી પાછળ ING. વિદ્યાર્થીઓ બેન્ચીસ ઉપર બેઠા છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ.
વારના નામ માત્ર ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે. હું રવિવારે આવીશ. સાદો ભવિષ્ય. અને આપણે સાદો ભવિષ્ય લેશું વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કે જેથી તમને સહેલું પડે એટલા માટે. હું રવિવારે આવીશ. આઈ વિલ કમ. સન્ડે નહીં, આઈ વિલ કમ ઓન સન્ડે. હું રવિવારે આવીશ. આઈ વિલ કમ ઓન સન્ડે. હું સોમવારે આવ્યો. સાદો ભૂતકાળ. તો કમનું ભૂતકાળનું રૂપ કેમ? આઈ કેમ. ચાલો હું શનિવારે આવ્યો. આઈ કેમ ઓન સેટરડે. ચાલો બીજું છે માં ઓલરેડી એકની અંદર બીજું હોય. એકની અંદર બીજું હોય ત્યારે આવે છે ઇન. જસ્ટ એક્ઝામ્પલ, તે બગીચામાં છે. છોકરા માટે હી ઇઝ ઇન ધ ગાર્ડન. મારા મમ્મી રસોડામાં છે. માય મધર ઇઝ ઇન ધ કિચન. તેઓ ક્લાસરૂમમાં છે. ધે આર ઇન ધ ક્લાસરૂમ. ધે આર ઇન ધ ક્લાસરૂમ. તમે જુઓ તો ખરા, મહિના અને વર્ષમાં પણ ઇન આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, મારો જન્મ 2006 થયો હતો. તો આઈ વોઝ બોર્ન ઇન 2006. જો ઇન આવ્યું. વર્ષની આગળ ઇન આવે, મહિનામાં ઇન આવે, ઋતુમાં ઇન આવે. શિયાળામાં ઠંડી હોય છે, ઇટ ઇઝ કોલ્ડ. ઇન વિન્ટર મહિનામાં ઇન આવે છે. બરાબર. આપણે કેમ કહી, હું માર્ચમાં આવીશ. હું માર્ચમાં આવીશ. આઈ વિલ કમ ઇન માર્ચ. હું રવિવારે આવીશ. આઈ વિલ કમ ઓન સન્ડે. અઠવાડિયામાં વારના નામમાં ઓન આવે, મહિનામાં ઇન આવે. ઓલરેડી એકની અંદર બીજું હોય તો ઇન. ત્રીજું છે ઇનટુ. એકની અંદર બીજું આવી રહ્યું હોય, ગતિમાં હોય ત્યારે આવે છે ઇનટુ. જસ્ટ એક્ઝામ્પલ, તે બગીચામાં આવી રહ્યો છે. છોકરા માટે હી આવી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ, ક્રિયા ચાલુ હોય, ચાલુ વર્તમાન કાળ. હી ઇઝ કમિંગ ઇન નહીં, બગીચામાં આવી રહ્યો છે. ઇનટુ ધ ગાર્ડન. શિક્ષક ક્લાસરૂમમાં જઈ રહ્યા છે. ધ ટીચર ઇઝ ગોઈંગ ઇનટુ ધ ક્લાસરૂમ. ચાલો એના પછી વિથ, એટલે કોઈ સજીવ સાથે અથવા વડે. હું તમારી સાથે આવીશ. હું આવીશ. આઈ વિલ કમ. તમારી સાથે વિથ યુ. બરાબર. હું મારા મિત્ર સાથે જઈશ. હું જઈશ. આઈ વિલ ગો. સાથે એટલે વિથ. મારા મિત્ર સાથે માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ. હું મારા મિત્ર સાથે જઈશ. કોઈ સાધન વડે ક્રિયા કરતા હોય એમાં વિથ આવે છે. હું પેન વડે લખું છું. આઈ રાઇટ વિથ અ પેન. વિથ અ પેન. અને પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, હું તેની સાથે ક્રિકેટ રમીશ. હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. સાથે એટલે વિથ. તેની સાથે છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. હું તેણીને અંગ્રેજી શીખડાવીશ. આઈ વિલ ટીચ ઇંગ્લિશ. ચાલો સોરી માફ કરજો. હું તેની સાથે અંગ્રેજી શીખડાવીશ. બરાબર. તો શું આવશે? વિથ હર. ચાલો એના પછી છે ફોર, એટલે માટે. હું તમારા માટે રોકાઈશ. હું રોકાઈશ. આઈ વિલ સ્ટે ફોર યુ. બરાબર. મારા માટે આવો. આવું એટલે કમ. સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે ને આજ્ઞાર્થ વાક્ય હોય.
હકારની શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી. મારા માટે આવો, કમ ફોર મી. મારા માટે જાઓ, ગો ફોર મી. મારા માટે પૂછો, આસ્ક ફોર મી. હું મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદીશ. હું ખરીદીશ, આઈ વિલ બાય. શું? ગિફ્ટ. કેના માટે? ફોર એટલે માટે, માય ફાધર. ફોર માય ફાધર. પછી હે ફ્રોમ. મિત્રો આ 12 શબ્દ તમારી જિંદગી બદલી નાખશે, તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આના વગર અંગ્રેજી આવડશે નહીં. આખો વિડીયો જોજો, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. ફ્રોમ એટલે થી અથવા માંથી. હું મોરબીથી છું, તો આઈ એમ ફ્રોમ મોરબી. હું મોરબીથી છું, આઈ એમ ફ્રોમ મોરબી. મારા પપ્પા ઓફિસેથી આવ્યા, માય ફાધર આવ્યા. સાદો ભૂતકાળ, કમનું ભૂતકાળનું રૂપ કેમ, માય ફાધર કેમ. ક્યાંથી? ઓફિસેથી. ફ્રોમ, સોરી માફ કરજો, ફ્રોમ ઓફિસ. ફ્રોમ ઓફિસ. પછી હાયરે છે, જો બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. હું રવિવાર પહેલા આવીશ. હું આવીશ, આઈ વિલ કમ. રવિવાર પહેલા, તો સન્ડે બિફોર નહીં, બિફોર સન્ડે. હું રવિવાર પહેલા આવીશ, આઈ વિલ કમ બિફોર સન્ડે. હું રવિવાર પછી આવીશ, આઈ વિલ કમ આફ્ટર સન્ડે. આફ્ટર સન્ડે. બરાબર. ચાલો, હું 10 વાગ્યા, સવારના 10 વાગ્યા પહેલા આવ્યો. આઈ કેમ બિફોર 10 AM. હું 10 વાગ્યા પછી આવ્યો. આઈ કેમ આફ્ટર 10 AM. કમનું ભૂતકાળનું રૂપ કેમ, સાદો ભૂતકાળ, પહેલા અને પછી. ચાલો એના પછી હે અબાઉટ, વિશે. હું તમારા વિશે પૂછીશ. આઈ વિલ, પૂછવું એટલે આસ્ક, આઈ વિલ આસ્ક. તમારા વિશે, અબાઉટ યુ. હું મારા પપ્પા વિશે લખીશ. હું લખીશ, આઈ વિલ રાઇટ. વિશે એટલે અબાઉટ, મારા પપ્પા, માય ફાધર. આ જ વાક્ય હું મારા પપ્પા માટે લખીશ, આઈ વિલ રાઇટ ફોર માય ફાધર. ચાલો, અબાઉટ એટલે વિશે. શું તમે મારા વિશે કંઈ જાણો છો? સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ડુ યુ નો અબાઉટ મી. યાદ રાખજો મારા વહાલા મિત્રો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે, અને કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. ચાલો, વિધાઉટ એટલે વગર. હું તમારા વગર જઈશ નહીં. હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો. હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો તમારા વગર, વિધાઉટ યુ. વિધાઉટ યુ. રૂપિયા વગર આવતા નહીં. રૂપિયા વગર આવતા નહીં, સોરી માફ કરજો, રૂપિયા વગર આવતા નહીં નકાર વાક્ય છે. ડોન્ટ કમ વિધાઉટ મની. વિધાઉટ મની. ડ્યુરિંગ એટલે દરમિયાન. દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન. હું રિસેસ દરમિયાન તમને મળીશ. હું તમને મળીશ. મળીશ એટલે મીટ, આઈ વિલ મીટ યુ. ક્યારે? રિસેસ દરમિયાન, ડ્યુરિંગ રિસેસ. ચાલો એના પછી બિટવીન એટલે વચ્ચે. કોઈ પણ બે વસ્તુ, કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે સ્થળ, કોઈ પણ બે પશુ પક્ષી પ્રાણી વચ્ચે ત્રીજું હોય
ત્યારે આવે છે બિટવીન. બિટવીન એટલે વચ્ચે. બિટવીન એટલે વચ્ચે. જસ્ટ એક્ઝામ્પલ, હું રાહુલ અને મેહુલ વચ્ચે બેહીશ. હું બેહીશ. આઈ વિલ સીટ. હું બેહીશ. કેની વચ્ચે? રામ અને રાહુલ વચ્ચે. બિટવીન, માફ કરજો, રાહુલ એન્ડ મેહુલ. રાહુલ એન્ડ મેહુલ. બરાબર? રાહુલ એન્ડ મેહુલ. તે કેતન અને કેવલ વચ્ચે ઊભો છે. છોકરા માટે હી ઇઝ સ્ટેન્ડિંગ. ચાલુ વર્તમાન કાળ. હી ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન કેતન એન્ડ કેવલ. કેતન એન્ડ કેવલ. છેલ્લું છે ઓફ એટલે નો, ની, નું, ના. આ કેતનનું પુસ્તક છે, તો ધીસ ઇઝ અ બુક ઓફ કેતન. ઓફ એટલે નો, ની, નું, ના. રામનું પુસ્તક, અ બુક ઓફ રામ. બરાબર? કેવલના પપ્પા, ફાધર ઓફ કેવલ, જે હોય તે. ચાલો, ઓન એટલે ઉપર. એકની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય અને વારના નામની આગળ ઓન આવે છે. ઇન એટલે માં, મહિના, વર્ષમાં ઇન આવે છે. ઓલરેડી અંદર હોય તો ઇન, અને ગતિમાં હોય તો ઇન ટુ. વિથ એટલે સાથે, વડે. ફોર એટલે માટે. ફ્રોમ એટલે થી, માંથી. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. અબાઉટ એટલે વિશે. વિધાઉટ એટલે વગર. ડ્યુરિંગ એટલે દરમિયાન. બિટવીન એટલે વચ્ચે. ઓફ એટલે નો, ની, નું, ના. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 5 ગ્રુપમાં શેર કરજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. દરરોજ રાત્રે 9 વાગે ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે. ફેસબુક પેજ નિરલ અઘારા અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.